થોડું ચા પીવા દે. હા છોકરા, હું આવું ગામમાં જઈને અલે હું લે આ ગામમાં જવું તારે બોલ લુગડા બુગડા નહીં લાવવાનો હું. અને તારા મુહૂર્ત કઢાવ્યું છે અને તું જો તે ફર કરે ને રખડવા બખડવા નહીં જવાનું પાછો. ખાલી હું લુગડો લઈને પાછો વાંચતો રહું. કનો લુગડો મારો અમે તારે નાખ્યો તો શું? એટલે જોતો કે પેલા સીવી નાખે કે નહીં સીવે હો. હાર તે જા ઝડપી પાછો આવજે પાછો. શું રખડવાના તો હું કીધું? સારું. હાર હેડો. હા તારે મુહૂર્ત કઢાવ્યું છે ને જો તે રખડે છે ખબર તો પડતી જ નહીં. બેસા ભાઈ. હા બોલો ને છગનભાઈ. સારું એક તો સારું ના કર્યું આમ તો સમાજ માટે યાર. હાનું અરે પેલું ડીજે બંધ કર્યું રે. આમ તો સારું કર્યું પણ તમે ધામધૂમથી ના કર્યા તમારા છોકરાને લગ્ન? એટલે યાર પણ એક તો ચાલુ હતું કે એટલે અમે તો પટી ગયા આમ. પણ યાર ઓમ સારું છે હા પણ અમારે તો રિહાય એવો નહીં એટલો વધો નહીં. બાકી તમારે તો ડીજે ધામધૂમથી કર્યું. વાત સાચી મારે તો થઈ ગયું પણ આમ બધા એવા થોડા હોય યાર પૈસાવાળા રૂપિયાવાળા. કોઈના પણ હોય કોઈના પણ ના હોય આમ દેખજો તો સારું. કોઈ ગરીબ ઘરનું હોય તો ડીજે આમ તો ના લાવીએ કે. એ વાત સાચી અને કે તમે તો જબ્બર ઢેકલી લેતા હતા. એક જ છે ને આપણે કોઈ સમાજમાં એવા ડીજેનું છે ને બંધારણ એક જ નહોતું યાર. એ વાત એટલે અમે ઢેકલી લીધી કે ટેડું લીધું કે બધું લીધું પણ અમે જે સમાજને કર્યું બરાબર છે. અમે આપણે એમાં સમાજના બંધામાં રહેવું એ પડે. તો રહેવું પડે. મારે મોની જાય એવું છે સારું. ના ના બરાબર આપણે એવું લાવવાનું જ નહીં યાર. પણ જેને ના મોને ને એ તો એને જોવાનું પછી આપણે હાલ ખોટા ખર્ચામાં બચી ગયા કે. એ વાત જ બિચારો ગરીબ માણસ મરી જાય. હેડો તો આપણે બજાર શાણે જવું પડે. હેડો હેડો હેડો. આ કારીગરો આવતા નહીં. કિસે લગન શું હોય લગન તો મારે છે. આના રેત બધો છોકરો સાપ ઢોળી નાખે છે. હાઈ જવું કે હળો છું મભાન રીત મોરમ ભા. ના મારે તો પેલો શિકર શોચ્યું ટીની. હા જોજે બધો ના ના રેત ભેગી કરું નહીં દેખાતું. અને શું રેત તૈયાર થઈ કેવો લાગુ છું? શેમ છે એવો લાગે છે એટલે આ લુગડો નવો પહેર્યો કેવો લાગુ છે એમ કહું છું એટલે કે કેવો લાગે છે? હા બાપા આ મુહૂર્ત કઢાવ્યું કે ચમ તૈયાર થયો? ત્યાંથી તો વાર છે મુહૂર્ત કઢાવ્યું છે. તે વાર હોય તો હું તૈયાર થઈ ના પડવાનું. મુહૂર્ત તૈયાર કઢાવ્યું છે કોમ બોમ કરો આમ તૈયાર થઈ થઈને હેડ્યા છો થી. કોમ બોમ ના કરવાનું હોય. આ કરવાનું હોય છે. હા ને હવે તો આ તૈયાર થઈ હજુ તો બૂટ લાવવાના. મારા ફેર લે 50 રૂપિયાના બૂટ છે ને મારા ફેર. 50 રૂપિયા વાળા કોમ કરે છે લે તું હમણાંથી. આવું તો મુહૂર્ત કરાય કોમ બમ ના કરાય. શેમ ના કરાય મુહૂર્ત? ચોક ચક્કર આવવાનું ભય પર મરી જવું તો હવ પટી જો ઉકલી જાય ના કરતી. જો બાપા આપણે ડીજે લાવવાનું છે. અરે ડીજે લાવવા તું આ મુહૂર્ત ડીજે બંધ કરાયો છે. શોખન ડીજે લાવું એ બંધ કરાવવા જ્યાં આપણે ડીજે લાવવાનું છે. ના મારે પહેરવું જ નહીં. જો લઈ પહેરવું તે ઊંઘી હું લે જોઈ છે. પહેરવું જ નહીં. મારે બધું કેન્સલ કરી દો. અલ્યા ઊભો થા તું. આ લુગડોની પથારી ફેવરે છે. એ લુગડો બુગડો તૂટી ગયો તો જો. ફરેલા તૂટી ગયો તો જો. લુગડોની કોઈ હા તું ઊભો થા ને. ઊભો થતો નહીં. બાપા પહેરાવા આ પહેરાવાનો બૂટ લઈને ફરી વળો ખબર પડે તમને શરમ આવે છે? આ તારું બકરા જેવું દાઢું કરી જાય જા. તમારા બકરા જેવું નહીં. અમાર હોરી બકરા જેવું. તારા જો કે મગર જેવું છે. તું જા દાઢી કરી જાય. 500 લાવો કે? અલ્યા હું 500 હાલ. આ પેલું માર લેઝર ફરી જા. અલ્યા બાપા અત્યારે તો મોઢું ધોળા ઉપર દાઢી બાઢી કરાવી પડે. તાનો 500 ને 1000 રૂપિયા ખર્ચો થાય. તે હાબુ લગન ધોઈ નાખ. તમારો પેલો ગાય જેવો આબુ તો અઠવાડિયાથી લાવ્યો હજુ સુધી આબુ તમે ચલવો છો અને એ આબુ મોઢું ધોવાનું હેરો અહીંથી લાવો તમે 500 હાલવાન કરો. આ રોજ નળિયું મોનતો નહીં લે. આમ 2 રૂપિયા હું દાઢું થ. આ તો ખાલી દાઢું જ થ. અરે તારી ઉંદેડીના પૂંછડી જેવો મોઢું છે ને બાપા. હા. તમારું ઉંદેડામાં પૂછી જેવું દાઢું છે ને તો તમારે કોઈ મોટું દાઢું નહીં. કોઈ તમારા બકરા દાઢું જ છે. તું ઓછી જા ને કમ પાવો મેલે હમણાં. તમારથી ક્યાં જેકાન દાઢું સારું હોય.
આ બહુ બગડી ગયો છે હમણાંથી તો જબ્બર અમુનો અમુ બોલે છે. હા મને તો આ છોકરાને લગ્ન કરવાનો છે. આ બાણ મને તો એથી લઈ જા દે હેતરમાં નહીં. અને આ હેતરમાં સાફ કરાવવું પડશે. આ ફેંટા છે તે લે છગનભાઈ લે આ કોઈ નહીં. આ છોકરાનો લગ્ન છે તે મેં કીધું થોડો બાણ લઈ જવા દે. તાણ યાર હું તો બે ટોયકા પાડે તો બોલે આમ તો વેવાઈ થઈ ગયા તા એ તો હું ના બોલો પાછા. અલ્યા મેં હજી શું વેવાઈ થઈ જાય. આજ તો બાકી છે છોકરાને પહેરાવાનું યાર. આ તે આમ ચાલુ કરો કે જાણે મુરત જોવરાય કે નહીં જોવરાયું? જોવરાઈ દીધું છે ને તમે પાલી જશો એટલે તમારી શાંતિ થઈ જાય છે. અમારે તો હજી બાકી છે. હા આપણે તો પાલી ગયા યાર. તમે તો યાર તાને અસલ પાલી જશો એટલે આ હમણાં મેં કીધું પેલા મંડપ વાળાને બોલાવું ને અરે ફેંટા બેંટા સાફ કરાવું કે હેતરમાં. મંડપ કોઈ બોધવાનો છે? આ હેતરમાં જ બોધવો પડશે. કાપત જગ્યા બીજી છે ઈ જતા. વાત હાચી તે સાફ કરી દો સલતાનું. આ મેં કીધું ટ્રેક્ટર વાળાના બાણ લેવા આવ્યો તો. આ બાણ જોવું કે મહેમાન આવું તો તાબા મેલીને પાવો હોય. ના ના બરાબર સાફ કરી દો. હું એ ખેતર મોતરો મારજો તો હા વતન જતો હતો. હું કીધું પશુભાઈ જ છે તું લાવો તને સમાચાર પૂછતો હતો. હું ના ના કરવાનો જ છે ને. અને આપણો તો આ ખેતરમાં કઈ નાખીએ કે મેં કીધું મોડો મોડો બંધાઈ દઈએ તો. ના ના બરાબર અસલ ખેતરમાં આપણા તને ઓહો. હું જઉં તને ઘેર જઉં છું. એ હાર હડો વધો નહીં. હો? હાર હાર આ જોકો અત્યારે તો આ રસોઈઓ કરવા જો તેમાં બનાવવાના 20,000 રૂપિયા. આટલો બધો આ સામાન તો રહોડાનો મારે લાવવાનો અને એમાં પાછો 20,000 રૂપિયા એને હાલવાના. અને એમાં હોજે 2 કલાક આવશે ને સવારે 2 કલાક આવશે બનાવીને જતો રહે. એમાં 20,000 રૂપિયા મજૂરી. અત્યારે તો આ રસોઈયા કેટલો મોન માગે છે તે. લે છોકરા એ છોકરા હા બાપા. અલે હું કરે છે તું એ ઘરમાં આ મારા હાળીઓ કાઢવી પડે છે બધી. તે તમે તો કીધું છે કે બહાર ફરવા ના જા. ત્યાં હું કહું છું હા પેલા બેસાભાઈ નો ને સગનભાઈ વન કી આવજે તે આપણે રાતી હોય પેલું બધું હોજના લેવા જવાનું તો હોજ. શું લેવા જાન છે? આ બધું નહીં લાવવું પડે કરિયાણું બધું રહોળાનું તે એ બધું લેવા જવાનું છે ને. તું ઈવન કિયા અત્યારે જઈને કે મારા બાપાએ કીધું છે. પણ હજી તો અઠવાડિયું વાર છે. અલ્યા અઠવાડિયું વાર થ વાત હાચી તો પણ અત્યારેથી લાઈન મેલી હોય તો આ ખેતરમાં સાફ કરાવવાનું છે. અને આ હોય મોડવો નહીં બોધાવો પડે. હવે મોડું તો બંધાવવું જ પડશે જ ને. તાણ હજી તો આ સાફ કરાવશું. સાફ કરીને પછી મોડો બોધશું તાણ. અને તો એટલું બધું ભેગું કરવું પડશે તને શું ખબર છે. તું જજે કી આવજે એટલે મને કોક આયોજન કરતા ફાવે. આમ પેલા વાટકા કાઢી નાખું બહાર. શું લેવા? ખવડાવવા થાય વાટકો માં. અલ્યા વાટકોમ ના ખવડાવાય અત્યારે કોઈ વાટકોમ ખાવા બે. તું જજે જા કી આવજે ઝડપી હેજે એટલે હોજુ વેળા થતા આવું. આમ બાપા હા પેલા સોમાપાને કહેવાનું છે. અલ્યા હોવા જો હું ભૂલી જાઉં. એનો તો પહેલો કહેતો જજે નકે એ તો વળી પાછો ટણાનો ભરેલો છે ને તે હોય પગાઈ નહીં દે પાછો વિવાહ પટી જાય તારું દી. ઓવા પાછા એના રીંગણા ભરેલા છે. ઓવા રીનો ભરેલો છે પાછો એ તો નકે એ તો પાછો ખોળ્યો કરતા વાર નહીં કરે કે હજી મારા છોકરાના વિવાહ ગાંઠા તો બોલાવાય નહીં આ હોય કન મને. એટલે તું ઈવન છે ને હા ઈવોનો પહેલો કહેજે અને પછી પેલોને કહેવા જજે. એમ કહું કે રાતે મારા બાપાએ બોલાયા છું. ઓવા અને કે આપણે પેલું સીધું ને લાવવાનું છે. શું કીધું? હા હા પાછું રાતી ના મોકલતો કે જોઈ રાતી કે હમણાં હાલ કલાક રહીને જ આવો. આ જવાનું છે લેવા પાછું. સીધું લેવા જવા જા. ઓહો હવ હાલના હાલ કે સીધું લેવા જવાનું છે. હિંમત કે જે એટલે ફટ લઈને આવ્યું ને કહ્યું કોમની ઊંધા જ નહીં આવું પાછા. સારું હાલ જ કહેતો હતા. હાર બોલાવતા જા. છગનબા હા છોકરા શું અડ્યું? તમારા બહાણા જ આવું છું. એવું છે? ઘેર જો પણ ઘેર તો કહું કઈ રહ્યા તો હેતમ જ્યાં છું. એટલે યાર આ ભેગું બધું પાવાનું હતું કે હા તે પછી હું તો હેતર હોમો નીકળી ગયો. તે કલાક પછી માં ઘેર જાજો કે કેમ? મારા બાપાએ બોલાયા છું તમે બધાને. કેમ એવું તો કોમ પડ્યું? પેલું અઠાણું લેવા જવાનું છે ને. તારા લગનનું ઓવા સીધું ઓવા સીધું એ તાણી એમ કે કઈ યાર મંડપ ને બધું આવશે ને એટલે બાંધવાનું થોડું ટેકો જોવો ને તમારો. અમુ જો હું અહીંથી પાલ્યો જ છું. અમુક કલાક પેલા હું અમુ હેડી જ નાખું તમે જઈને પામ બે હોય પણ તું જો જાય બીજા તા હું હજી પેલા બેસા પણ બધાને કહેવાનું છે.
ઓહો પેલા શોમભાઈ વોન ઓવા હાર તે વધુ નહીં હા. તું કહેતાય અને હું જઈને બેહું તાન તાર બાપા હો હા ઘેર જઈને બેહો તાણ. હા જો લે આ બાપો શું પડ્યા છે રેલાન પઠમ હજુ તો ઘોર વગાડે છે કોઈ ચિંતા જ નહીં કે છોકરાને વિવાહ છે બીજો બાપો તો ઊંઘે નહીં ઊંઘ ના આવે અને આ રેલાન પઠમ પડ્યા છે ઉછલે બોક બક કરે છે. હું બક વાત કરો છો હે બાપા તમે તો કોઈ પડી જ નહીં પડી શમ હું શમ આ કોઈ આમ આયોજન કરે પેલું રસોઈનું ને પેલું બધું શું કે રહોડાનું ને મંડપનું ને બધું આયોજન કરવાનું હોય અને તમે આ પડ્યા પાડાન પઠમ હોય અલે એ તો બધું આઈ જા શાંતિ રાખ કે. હું છે લે છોકરા? હું વાતો કરો છો? હું છે ચમ હેડ્યો આવ્યો હોય. તું બજારમાં બધું લેવા જાય છે ને તે બોલાયા છું તમને. હા તો સીધું બધું લાવવાનું છે ને તે તારે કેટલી વાર રહી? અઠવાડિયું વાર છે. તારા અઠવાડિયે અમારો અને 12 દાડા છે. અને તું ઈ પેલા ડીજે વાળાને ફોન કર્યો કે નહીં? ફોન કર્યો તો ને કર્યો. હું કહેતો તો 15,000 રૂપિયા થયો અરે 15 તો 15 વગાડી નાખવાનું અને આ આપણે. જો આમ મોટું જંગ ડીજે છે આમ વાગે છે એટલે જોરદાર તો વગાડી જ નાખવાનું. ડીજે વગાડવામાં તો પાછું પડવાનું જ નહીં. અને તમે ડીજે રાખ્યું છે? ડીજે વગાડ તો વળી હું છોકરો પહેણાવતો હોઉં કદી ના પહેણાવું. તો માર તો મારા બાપાએ રાખ્યું જ નહીં તાન. તારો બાપો એક તો મારવાડી છે, એક નંબરનો કંજૂસ. પણ આપણા સમાજમાં તો ડીજે બંધ કરાયો છું. એ તો ડીજે તો બંધ કરાવું. ડીજે વગર તો અવસર કેવો લાગે કેમ કેવું લાગે? તાને ડીજે વગર તો સાલ જ નહીં. આ પેલા બેસા ભાઈ હોય ને એ કરવાનું છે ડીજે. પેલા છગન ભાઈએ પોર પહેણાયો તે હોય ડીજે વગાડ્યું તું. ઓવર ના એના તો ક્યાં નાસ્તા હતા. તાને અને હવે મારે તો વળી હું કદી ના પહેણાવું ડીજે વગર. તો છોકરાનું ઓઢો મેલું ડીજે એમ તો ઓટો ના મેલાય તારે તો. અમારે ડીજે આવવાનું જ છે ને. અમે નક્કી કરીને મેલી તે એમાં બાપા જઈને કહું તાન. કે ને તારા સબ પેલું છે વગાડી દે ડીજે વાળો. તો હું સસ્તો કરી આલ્યો. આપણે જિંદગીમાં એક વખત પહેરવાનું હોય ડીજે તો જોવો જ કર હા ને વાત તો સાચી છે હો હા. તમારી. આ તો ડીજે ને હું તો લાઈવ પાછું બદલી નાખું. એવું હોવ એ તો તારે રિહાવ પડે. એવું તાન મારે બધા ભાઈબંધો છું તેના કે ડીજે હોય ને તો મજા આવે દોરી. નકર અમે તો જોનભાઈ નહીં આવીએ. તે ડીજે વગર તો અમારે કોઈ નતા આવવાના. હા એટલે આ તો ડીજે કહું કરી જ નાખવાનું છે અમુક. એટલે તું એ થોડું આમ તાર બાપા પેલું કર પંજેડ એવું એટલા ડીજે મંગાઈ દે હે તો. ત્યારે તો હું ઘેર જઈને કહ્યો હાલ તો પેલા બેસા બાપા જવું છે મારા પાછું કહેવા. હારે જતા અને તમે પાછા આવી જાય છો જલ્દી. હાર હાર ભૂલો ના ના કહે આમાં બાપુ બોલছি કે કહેવા નહીં જો તું યો પાસે. હાર હાર હારો હેડો હો ને. હા જો આ પૈસા ભાઈ સિયાનો લગન છે તે અઠવાડિયું અબ્બાન નહીં થાય એના કરતાં પહેલાં બધું કમ્પ્લીટ કરી રાખું પાછું સુરત જવું પડશે હવે બધી. આ લગ્નની સિઝન તો કોક તો ઘેર હો. અલ્યા પણ હું થયું પેલા કોમ ના કરવું પડે છગન માં ઘેર જો પેલા હતે તેરા ઘેર નહીં ને એ હેતરમાં. પછી આમ જોતો અને તમે તમારા ઘેરે જઈને આવ્યો તે તમે હેતરમાં. અલ્યા પણ હેતરમાં આ ઘેર બેહીને આખું દાડો કરવાનું તે ઘેર બાજુ ઓટો મારો હું ચમ હું લેવા ખબર નહીં કહું તમને તો. અલ્યા પણ કહેતો ખરો મારું મુહૂર્ત કઢાઈ નાખ્યું અઠવાડિયું વાર છે હું. એ તો ખબર છે એ તો મુહૂર્ત કઢાય એ તો મને ખબર છે તો ખબર નહીં પડતી થાય એટલે કે સીધું બીધું લાવવાનું હોય તો આપણે જઈએ ઘેર એવું છે તાના. ક્યાં જવાના રે અમુક જવાનું છે કલાક પછી. કશો તો નહીં હું આવું છું તે આવો છો કે આવું આવું આમ પેલા સોમાબા લેતા આવજો તમે આવો ને તો. એ તો વધુ નહીં શું ભાઈ ઘર તો રસ્તામાં જ છે એટલે લેતા આવજો ને કે એરિયા તો રહી જાય છે ને પાછા. નારી હવા દઉં લે તું લેતા આમ પાછા આવું ભૂલીએ જાઉં છું એરિયા તો અમુક ટાઈમે. કશો વધુ નહીં લેતા આવું આ ગરમી ફરે ને કાળીઓ થઈ ગઈ તો બહુ ગમવા રહે નહીં એ ઘરે કરાવી દેજો ને આ બધું પેલું ભૂતું ધોવાનું. ઓ પાછો દાઢી બાઢી મસ્ત સેટ કરાવજે પાછો ઓવા કઢાઈ ના નાખતો ને બહેરો જેવો લાગે એ તો ના કઢાવાય આપણે આ તો મરદની તો સાંજ આમ મૂછ્યો બધું એ તો. હા હવે જો હેડો અમે આવીએ હા તો પણ હાચવીને જો મોટું મોટું બોધો પછી ભાઈ હા આપે તો છોકરાને જે અઠવાડિયું વાર નહીં વાર છે ને અઠવાડિયું તો તમે વહેલા વહેલા છે એમ બધાને બોલાવીને ભેગા કર્યા ને હાલ નાલ.
એટલે યાર આ બધું જો કે હજી આ ફેન્ટા ને બેન્ટા સાફ કરવા પડશે હા. અને આ સીધું મેં કીધું લાઈન મેળ દઈએ ને તો આપણો ઉજાગરા ઓછા એટલા લાભવું મોટી એ વાત સાચી. અને કોકનો શોખ જવું હોય તો આ પેલી કંકુતરીઓ વેસવાની છે ઓહો ઓહો. એટલે શોખ આ ગામમાં કંકુતરી હાલવાની તેટલી હાલ દઈએ તો ઓછું એટલું કોમ થઈ જાય કે બાપા હા હું કહીને આવ્યો બધોને. બધાને કહીને આવ્યો કે હવ ઓહો પાછું ન કે આફત પેલા સોમભાઈ પાછા ઈવોને તો પાણીના તૂટી ગયેલા હા મોઢા. તાનું આમ બાપા હા મારે ડીજે કરવાનું છે પાછું. એમ. અલ્યા તું શું બોલું તને ખબર પડે છે કોઈ ના એ મારે તો ડીજે કરવાનું જ છે. અલે તારો હવાનો દાડો અલગ હતો ને અત્યારે દાડો તારે છે ફરી ગયો છે તાણ પેલા મારા બધા ભાઈબંધો કહું છું હા કે ડીજે છે ને તો જ આવ્યો હું. અરે તારા ભાઈ બનો જ્યાં તેલ લેવા આપવા હોય તો આવશે ને કોઈ નહીં અત્યારે સમાજમાં જોવું છે તું અત્યારે આ બંધારણ થઈ ગયો છે ડીજે નો બંધારણ તો હોર્યું હા. ભગું ભગું તોડી નાખો એવું હોય તો. અલ્યા હગુ એમનામ થાય છે હગુ તોડી નાખો એટલે મારા તો ઈ તારા હગોનું જ બધું કરવાનું માર તો નહીં લાભ બીતા ને એવી તાણ. અલ્યા ડીજે તો ના થાય હેડ ચમ ના થાય. એવું ના હોય છોકરા આપણે ડીજે ને બીજે સંબંધમાં આપણે મારે કશું હોભળવું નહીં મારતો. આપણે સુખ શાંતિ પહેણવાનું કરો. અત્યારે સમાજનું બંધારણ તોડીને આગળ ના જવાય યાર. તમે તમારા છોકરા લગ્નમાં છે નાચતા હતા એટલે વાત સાચી પણ એ વખત બંધારું નતું. આ તો અમે આવ્યું. તે અત્યારે કોઈ બંધારણનું પેલું નહીં અમલ કરતું. અલ્યા છોકરા એવું ના કહેવાય તું તને આટલો બધો આમ સમજુ છે ને તો આવો ગોડાયો છે એમ કરે છે નહીં હા અમુક આપણે એટલો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કરતા હોય આમ 5,000 ડીજે ના લાવીએ કે ખાલી. સાર મારી ખોઈસીને બંધ જ પાછો બેઠો મેળવા આવશે વધારે ના બાપા. હા ચાર નાખી તાર હું દેખાય છે તને આ મને એ સમજાતું નહીં હા તમે કાલ સવારે ડીજે ના પાતા હતા ને પેલો આવ્યો એટલે છે મેં કીધું ડીજે શું કર્યું એ તો કેવું પડે એનો લગન પેલા છે એરો ડીજે લાવે ને હા. અને આરો રિહાય તો વળી ડીજે એરો લાવી દે તો તારે શેરી શેરી ડીજે હા એટલે એમ કહેતા ફાવા કે પેલો ડીજે કર્યું તમે કેમ ના કર્યું હા હા લાકડી ભાગાય ના ખાપ અરે આવું થઈ ગયું બધું લાકડી પાગાઈ ના હાફ મારી જાય હા ઓ તારી ઓને તો જબ્બર આઈડિયા માર્યો. લાકડીએ ભાગના અને હાફે મરી જાય. ઇવન ડીજેમાં કૂદવું છે ઢેગલી રમવી છે એટલે પેલા પૈસા પૈન શિયાને પેલો એ કર્યો છે. મારે કેવું પડશે.